એવું હતું પરેશાનંદજી સાહેબ, આપણો દેવ દાદા ભગવાન કહે છે કે આપણો દેવ જવો હોય તો જાઓ, પણ મોક્ષ માર્ગમાં કોઈની છાયા ના પડવી જોઈએ. યસ 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 યસ. કોને છાયા ના પડવી જોઈએ એટલે શું કહે છે કે આ એનાથી આપણે એની વાતથી ઇમ્પ્રેસ થઈ જઈએ, એના બિહેવિયર થી ઇમ્પ્રેસ થઈ જઈએ. તો દાદા કહે છે કે એ કોઈ પણ વસ્તુ જે છે એ બધી પૂતગલ ક્રિયા છે, વ્યવહાર છે. વ્યવહારની ઉપર, નિશ્ચયની ઉપર વ્યવહારની છાયા પડવી ના જોઈએ. કોઈ ગમે તેવો હોય, ગમે તેવો મોટો માણસ હોય, પણ એ વ્યવહારથી છે, પુણ્ય પાપથી છે. હા બરોબર છે. કોઈનું પુણ્ય વધારે હોય તો એ મિનિસ્ટર થઈને આવે, તો આપણા ઘરમાં મિનિસ્ટર આવે તો આપણે એને માન આપો, વ્યવહાર કરો, પણ આપણને છાયા ના પડવી જોઈએ. એની છાયા એટલે શું? છાયા એટલે શું? આપણને એ રૂપ થવાનું મન થાય. તો કે ના, એ બધા પૂતગલ પર્યાયો છે. પૂતગલ પર્યાયો. અને તમે છાયા પડી એટલે પૂતગલ પર્યાયમાં તમે વિતરાઈ ગયા, એટલે કે મને હું પણ આવું થાવ તો સારું. કોઈ સાધુનો વ્યવહાર સારો જુઓ ને તો કે મારી પણ વાણી આવી હોવી જોઈએ. એટલે તું બોલનારો થયો એનો મતલબ ભાઈ. અંદર એવા ભાવ બાંધી દીધા પાછા. હા, તું બોલનારો થઈ ગયો તો નુકસાન થઈ ગયું, મોક્ષ છોડી દીધો. બહુ મોટું નુકસાન છે. હા, એટલે એ ના આવવું જોઈએ આપણા પર છાયા. એટલે કે મોક્ષ માર્ગમાં દાદા ભગવાને આપતો પુત્રને ખૂબ કીધેલું કે હવે કોઈની છાયા પડવા દેતા નહીં. કે આ સારું બોલે છે, આ આમ છે, આ બહુ સારું છે, આમ કે એની એવું કશું છે નહીં. તમને ના દેખાય બહુ, પણ આટલી વાત મારી માનજો. બહુ સરસ વાત કરી, બહુ મોટી વાત છે. પરેશાનજી, હાજી, દેહ જવો હોય તો જાઓ. એવી કઈ પરિસ્થિતિ આવી કે દેહ જવાની વાત આવે ને આપણે છાયા પડવા ના દઈએ? એ શું કહેવા માંગે છે કે આ દેહ પડવા જેવી પણ સ્થિતિ આવી જાય આપણી, ત્યારે આ છાયા પડે ને તો તમને એમ થાય કે ના, હવે તો નહીં છોડવું આને, ભલે આ થવું જ જોઈએ. તો કે દેહ જાય તો પણ વાંધો નહીં, પણ આ જ્ઞાનને જવા નહીં દેતા. કોઈ પણ હિસાબે, ગમે તેવો તાવ આવે, ગમે તેવા લૂંટાઈ જાઓ, ગમે તેવું વસ્તુ આવી જાય, તો પણ દાદા ભગવાન કહે છે કે એની છાયામાં આવતા નહીં. આ દેહ પડે તો પડી દવા દેજો, એની અસરમાં આવવું નહીં. એની અસરમાં આવવું નહીં, કારણ કે દેહને બચાવવા માટે તમે ઓલી અસરમાં આવી જશો તો જ્ઞાન ઉડી જશે. જ્ઞાન ઉડી ગયું. દાદા ભગવાન કે જ્ઞાનને સાચવજો, દેહને સાચવવાની બહુ જરૂર નથી. જ્ઞાન એટલે દાદા, જ્ઞાન એટલે દાદા. એટલે છાયા પડી એટલે અજ્ઞાનની અસરો પડી તમને. દેહ પડે તો પડવા દેજો. રૂપિયા ચાલ્યા જશે, હાથ કપાઈ જશે, પગ કપાઈ જશે, ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય, પણ તમે શુદ્ધાત્માને છોડતા નહીં, નહીં તો છાયા પડી જશે તમારી ઉપર. તો બહુ મુશ્કેલી પડશે. હાથમાં આવેલો હીરો ચાલ્યો જશે. અને કેવો હીરો આવ્યો છે કે આપણને કશું દાદાએ છોડાવ્યું નથી. કશું જ નથી છોડાવ્યું. નથી ઘરે ના છોડાવ્યા, નથી ઘર છોડાવ્યા, નથી હસબન્ડને છોડાવ્યા, નથી છોકરાને છોડાવ્યા, કોઈ વસ્તુ છોડાવી નથી. કપડા નહીં, કપડા નથી છોડાવ્યા. જે પહેરવું હોય પહેરો, વાળ જેવા કાપવા એવા કાપો, કોઈ પ્રોબ્લેમ નહીં. કોઈ પ્રોબ્લેમ. જે બૂટ પહેરવા હોય પહેરો, કારણ કે આ બધી વસ્તુ ગૌણ છે. મોક્ષ માર્ગમાં આ વસ્તુ બહુ ગૌણ છે. આપણે એને બહુ મોટી માની લીધી છે. દાદા ભગવાન કહે છે આ બધું ગૌણ છે. આ તો ક્યારે છૂટી જશે તમને ખબર નહીં પડે. પોતાનો અહંકાર મુખ્ય વસ્તુ છે. દાદાએ અહંકારને ઉડાડી દીધો અને આ બધી ગૌણ વસ્તુ કે આ તો બધી એમની મેથડ નીકળી જશે, ખરી પડશે. એટલે ગૌણ વસ્તુને ભાર ના આપ્યો અને સંસારના લોકો ગૌણ વસ્તુને ભાર આપે છે. સાચી વાત છે. એટલે મોક્ષ માર્ગ મળતો જ નથી ને. આવો મળ્યો છે તો હવે છાયા ના પડવા દેતા. ઘણા લોકો મને વોટ્સઅપ પર છે ને રજનીશ નું મોકલે છે. એની વાતો, એના શબ્દો બહુ સારા લાગે, બહુ એના કોટિંગ બહુ સારા એવું લાગે એમને, તો મને મોકલે. મેં કીધું આની છાયા પડે છે, જો છાયા ના પડવા દે તો મરી જઈશ તું.
સાચી વાત છે. છાયા પડી જઈશ ને તો રજની જ્યાં હશે ત્યાં જવું પડશે તારે. ખરી વાત છે. ગમે તેટલું સારું લાગે તો પણ છાયા પડવા દઈશ નહીં. પડવા દઈશ નહીં. ભૂલે ચૂકે પણ નહીં. ભૂલે ચૂકે પણ નહીં. કારણ કે એને અનુભવ વાળી વાણી નથી. તમે ફસાઈ જશો અથવા તો છેવટે એમ લાગી જશે ના રજનીશમાં કંઈક તો હશે. ભગવાન કહેતા હશે ને કંઈક તો હશે. આપણી બુદ્ધિ આપણા પ્રમાણે ચાલે છે, આપણને જેનું કોઈ ભાન જ નથી. છાયા પડી એટલે ગયો કામથી ઉડી ગયો માણસ, ખલાસ થઈ ગઈ વાત. એટલે એટલીસ્ટ દાદાના મહાત્મા તો પહોંચી તું. બહુ સરસ. હવે એક મહાત્મા સિવાય કોઈની છાયા પડવી ના જોઈએ. ઇવન મહાત્મામાં પણ કે આ બહુ જ્ઞાનમાં છે, આ બહુ એવી બહુ છાયા પડવા જેવી નથી. કારણ કે બધાના વ્યવહારના ઉદય જુદા હોય છે. જુદા હોય. હા હા હા. બધાના વ્યવહાર જુદા હોય. દાદાએ જ્ઞાન એક આપ્યું છે. તમને અંદરનું તમારું દેખાશે ને તો એને બહારનું દેખાશે કે આમાં શું છે તે. સૌનું જુદું જુદું. છાયા પડવા જેવી નથી. દાદા ભગવાન કહેતા હતા. બહુ ગજબ વાત કરી છે. બહુ સુંદર વાત કરી. હા, ઇવન મહાત્માને કહેતા હતા કે આ મહાત્માથી અમારા આ મહાત્માથી બહુ ઇમ્પ્રેસ થવા જેવું નથી. હું નામ નથી આપતો, પણ કે છાયા ના પડવા દેશો. આ દાદા ભગવાને બહારની વાત તો જવા દો, આપણા સંઘના માણસો માટે પણ વાત કરેલી છે. છાયા ના પડવા દેશો. છાયા ના પડવા દેશો. છાયા પડી કે તમારી આઈડેન્ટિટી ગઈ અને તમે બહુ જ મોટો ગુનો કરી નાખશો. બાપરે. આ પાનું મેં કાલે 10 વાર વાંચ્યું. રાતના 10 વાર 2 વાગ્યા સુધી અભ્યાસ કર્યો આ પાનાનો. અને તમારી આ સીડી પાતળા આવરણ વિશેની રાત્રે 3 વાગ્યા સુધી સાંભળ્યા કર્યું, અભ્યાસ કર્યો. પછી મેં કીધું કાલે જે પણ આપતો પુત્ર આવે એને પૂછીશ ને આપનો વારો. એટલો આનંદ થઈ ગયો કે આ બરોબર સમજમાં બેસી ગયું. હવે મને છે ને પરેશભાઈ, હમણાં તમે જે બોલ્યા ને, મારે બીજું કઈ પૂછવું તો હતું, પણ હમણાં જે તમે પેલું આનું કીધું ને, આવરણ નહીં, પેલું શું ના હમણાં જે કીધું ને ઇમ્પ્રેસ, હા છાયા, હા. તો એ તો મારા તો બહુ એવી વીકનેસ છે. હું કોઈ સરસ બોલે કઈ હું જલ્દી ઇમ્પ્રેસ થઈ જાઉં છું એકદમ કોઈનાથી પણ એમ. ના એટલે એ ઇમ્પ્રેસ થઈ જાવ ને મોહ પરિણામ છે. મોહ પરિણામ છે. એટલે આપણે કહેવાનું કે આ તો એને એટલે 1 મિનિટ, એટલે એને ખોટું કહેવાય એ પણ મને ખબર નહોતી. મને એમ લાગ્યું કે આમાં તો છાયા પડે ને, આપણે રેખાબેન છાયા પડે ને એટલે તમને એનું ચિંતવન થવા માંડે. હા, બહુ. એટલે મને ગમે છે. લાઈક હું શિવાની નું સાંભળું બ્રહ્માકુમારીમાં, કે તમે કીધું એમ રવિશંકર નું સાંભળો, કે રાકેશભાઈ નું સાંભળો. પણ એમાં છે ને મને સાંભળવું બહુ ગમે છે. અને બધું એમાંનું એ લોકોનું બધું બહુ ગમ્યા કરતું હતું એમ. એટલે બધું બહુ ગમે એમ કે પેલું. પછી ક્યારે અવળી વસ્તુ પેસી જાય તમને નહીં ખબર પડે. પણ આમ જોવા જાવ તો પરેશભાઈ બધાનો મતલબ તો એક જ નીકળે છે, જે આપણી પાસે ના નીકળે. એટલે હું એ જ તમને કહેવા માંગુ છું કે તમને ડિસ્ટિંગ્વિશ કરતા નથી આવડતું કે આ બરોબર બોલે છે, આ સાચું બોલે છે, આ ખરાબ બોલે છે. અથવા તો કોઈ વસ્તુ છે ને મિથ્યા વસ્તુ બોલતા હોય પણ એટલી મીઠાશથી બોલતા હોય એટલે તમને બહુ ગમે, પણ એ વસ્તુ તમને પેસી જાય. એ શિવાની બેન છે ને બહુ જ ફાઇન બોલે છે, બહુ જ ફાઇન બોલે, પણ એમને ખબર નથી કે આ મન વચન કાયા એ પર છે ને પરાધીન છે. હવે મન વચન કાયા પર છે ને પરાધીન છે ને આની બધી જ બાબતોમાં આમ કરવું, આમ ન કરવું, આમ કરવું એવું આવે છે. હવે એ તમને ના ખબર પડે. હા, પણ મેં જોયું ને તો લગભગ બધા આત્માને શરીરને છૂટા કરવાનું જ વાત કરતા હોય છે. છૂટા કરવાની વાત, શરીર છૂટું છે એમ. એ તો પ્રિલિમિનરી બહુ વાત છે. પણ આ કોણ ચલાવે છે, કેવી રીતે ચાલે છે, આ બધો ફોડ દાદા ભગવાન સિવાય આ વર્લ્ડમાં કોઈ આપી શકે નહીં. મહાવીર ભગવાન પછી આ પહેલા આવા પુરુષ થયા કે જે જેમ છે તેમ, અને 24 તીર્થંકરોની વાતો હસતા રમતા આપી દીધી છે. પણ આપણને એ વસ્તુ
હજુ પકડાતી જ નથી, આપણને સામાન્ય લાગે છે. પણ હવે આ ફોડ પડ્યો કારણ કે હવે આ લોકડાઉનમાં થયું એટલે નહીતર તો અનલેસ તમે સત્સંગમાં ના જાઓ તો તમે વાંચીને તો કેટલું તમે કરી શકતા હતા, એટલે ના જ કરી શકો ને. એટલે પેલું આ બધું શોધ્યું, એટલે આ બધું શોધાયું, બીજું બધું ગમ્યું કારણ કે તમને તો ટચ તો હતો જ નહીં ને આપણને તો બિલકુલ કોઈનો. એટલે દાદાનું એક પણ વાક્ય એવું નથી કે જે તમારું કરતાપણું વધારે, તમારું કરતાપણું કાઢે એવું વાક્ય છે. હા બરાબર. અને જગતના બીજા બધાના જ વાક્યો તમારું કરતાપણું વધારે, તમને હું રેખા છું એનું ભાન વધારે. હા બરાબર. અને દાદાના વાક્ય એવા છે કે તમે રેખા નથી, તમે શુદ્ધાત્મા છો એનું ભાન કરાવે. હા સાચી વાત. એ તમને ડિસ્ટિંગ્વિશ કરતા આવડવું જોઈએ. જો તમે ડિસ્ટિંગ્વિશ ના કરી શકો તો તમને બીજાની છાયા પડે, બીજાનું જ્ઞાન પડી જાય, અને એ બીજાનું જે અજ્ઞાન ઘૂસી જાય એના પ્રશ્ન થાય. હા એ આજે મને ખબર પડી પરેશભાઈ, આજે ખબર પડી. બહુ આજે મને આ છૂટું, મને છાયાનું બિલકુલ ધ્યાન નહોતું, ખબર જ તમે એને નહોતી. એપ્રિશિએટ, એ સારું બોલતા હોય તો એપ્રિશિએટ કરો, પણ એને અંદર ઘુસાડાય ના. ઓકે હા સમજી ગઈ. ઘુસાડાય ના. કારણ કે ગમે તેવું તમે બોલો, તમે ગમે તેવું બોલો, પણ આ રેખાબેન ઇટસેલ્ફ એ ડિસ્ચાર્જ છે. હા બરાબર છે. એટલે એ કહે કે ક્રોધ નહીં કરવો, તો ક્રોધ તો થાય છે ભાઈ, આ ડિસ્ચાર્જ ભાગ છે. ડિસ્ચાર્જ ભાગને કોઈ બંધ ના કરી શકે. ડિસ્ચાર્જ ભાગમાં ગમે તેવું જ્ઞાન કોઈ કામ ના કરે, પણ એને કહી દો કે ડિસ્ચાર્જ છે એવું કે એટલે તરત જ એમાંથી નીકળી જાય. બરાબર. એને ભૂલ ખબર પડે. સાચી વાત છે. બહારના માણસો બધી વાતો કરશે પણ પોતાની એક પણ ભૂલ દેખાતી નથી કોઈને. ના બરાબર છે, રાઈટ. અને આપણા મહાત્માઓને દિવસમાં 2-5 તો ભૂલ દેખાતી હશે. હા સાચી વાત છે. અને ભૂલ દેખાય એના જેવું જ્ઞાન આ વર્લ્ડમાં કોઈ નથી. તીર્થંકર ભગવાન પાસે આવું જ્ઞાન હતું કે જે થકી પોતાની ભૂલ દેખાય, અને પોતાની ભૂલ દેખાય એટલે માણસનો કેપ ઉતરી જાય. બરાબર છે. એનું તોછડાપણું નીકળી જાય. દિવસે દિવસે વિવેક અને વિનય વધતા જાય, કારણ કે એને ખબર પડવા માંડી કે ઓ આ તો આવું છે, આવું છે. હા બરાબર છે. એટલે પોતાનો માલ, સડેલો માલ દેખાતો જાય તેમ વિનય વધે, નહીં તો વિનય ના વધે. હા બરાબર છે. વિનય બીજાને જોઈને ડેવલપ નથી થવાનો, પોતાની ભૂલ દેખાય તેમ એને વિનય વધતો જાય. તો હું બીજાને શું કરું છું, આ ગાંડ પણ કરું, ગાંડા કાઢું છું આની સાથે, શાંતિ રાખ તું. એટલે વિનય થાય, એટલે વિનય કરે. પોતાની ભૂલો પોતાને દેખાય એને આધારે પોતે વિનય કરે બીજાનો. એકદમ સાચી વાત કરવાથી નથી આવતો સાહેબ. એકદમ સાચી વાત. કાં તો છાયા પડે ત્યારે વિનય આવે, તેને એ વિનયને શું કરવાનો? એ વિનય બદલાયા રાખે. પછી બીજો કોઈ માણસ આવે ને, બીજો કોઈ માણસ બીજાની છાયા પડી તો ઓલાની ઉતરે, એટલે પાછો તમારો વિનય બદલાય. જયારે આ વિનય તો એવો વિનય કે જે જાય જ નહીં. બરાબર. ખ્યાલ આવ્યો? પોતાની ભૂલ જોઈને જે વિનય ઉત્પન્ન થાય એ વિનય જાય નહીં, એ વિનય તમને મોક્ષે લઈ જાય. વેરી ગુડ, બહુ સરસ. પછી એ વિનય શેમાં જાય ખબર છે તમને? ક્યાં કામ કરે? તો કે પોતાના રહેલા શુદ્ધાત્મા ભગવાનને સાચવતો થાય. વિનય વધે. પહેલા તમે બહાર બધાને સાચવો, કારણ કે પોતાની ભૂલો દેખાય છે એટલે બીજાની પર એટેક કરવાનું બંધ થાય. અને પછી એ વિનય ધીરે 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 તમને ભૂલો એવી તમારી ઝીણી ઝીણી દેખાતી થાય, એને આધારે તમે શુદ્ધાત્માને વધારે સાચવો. શુદ્ધાત્માના પક્ષમાં રહો, રેખાના પક્ષમાં રહો જ ના રે. બરાબર છે. એ વિનય તમને મોક્ષે લઈ જાય, એને પરમ વિનય કહ્યો. પરમ વિનય. હા બરાબર છે. બહુ સરસ, મને આજે સમજ પડી. બહુ સરસ. મને તો એટલું બધું આના માટે તો બિલકુલ જ અજ્ઞાન હતું. આજે સાંભળીને પહેલી વાર મેં સાંભળ્યું આ વર્ડ જ, કે છાયાનું અને આનું આ પરિણામ હોય કરીને. બાકી હું તો એટલી બધી હતી ને કે જેનું બી સાંભળું, ત્રિમૂર્તિ સાંભળું, આનું એનું બધામાં એ થઈ જતી હતી, ઇન્વોલ્વ થઈ જતી. દેખાય આવું થાય, પણ આ વાત સમજો. આપણે એટલે કહીએ છીએ કે દાદાનું વિજ્ઞાન એવું જ રીતે સમજી લો કે તમને કોઈની પણ છાયા પડે ના. પડે નહીં. જો છાયા પડે છે તો આપણને હજુ દાદા ભગવાનનું વિજ્ઞાન
બરોબર સમજાયું નથી. આપણે ડિસ્ટિંગ્વિશ કરી શક્યા નથી બીજાની સાથે. દાદા ભગવાને તો ત્યાં સુધી કીધું, મારા જ્ઞાનને આ વર્લ્ડના તીર્થંકરો સિવાય કોઈની સાથે સરખાવશો નહીં. વેરી તો તમે પડશો. બરાબર છે. તમે સારું બોલશો ને, સારું બોલશો ને તો પણ તમને નુકસાન થશે. હા, ડ્રામેટિક સારું બોલજો, વ્યવહારથી બહુ સરસ છે, સરસ છે, એ વાત જુદી છે. પણ તમને અંદરથી તમે બોલશો કે સારું છે, તો એનો મતલબ કે દાદા ભગવાનનું જ્ઞાનને તમે કમી કરી. તો ધેટ્સ વેરી વેરી ડેન્જરસ ફોર અસ. બરાબર છે. એટલે આપણી સેફટી આપણે જોવી પડે. સારું લાગે તોય ના બોલાય. પછી એમાં અભિમાન ના લાગે કે આપણે પેલું આપણું અભિમાન ના કર્યું કે આપણા જ્ઞાનનું આપણે અભિમાન કર્યું? કઈ વાંધો નહીં, કઈ આ જ્ઞાનનું અભિમાન કરવા જેવું જ છે. જે જ્ઞાનથી પોતાની ભૂલો દેખાય એનું અભિમાન ના કરીએ તો કોનું કરીએ? એ વાત બરાબર. જે જ્ઞાન તમને સુખ આપનારું છે, જે જ્ઞાન તમને મોક્ષે લઈ જનારું છે, જે જ્ઞાન તમને બધા સાથે વિનય કરાવનારું છે, એનું અભિમાન નહીં લેવાનું તો કોનું લેવાનું? એકદમ સાચી વાત છે. બરાબર. ભલે લોકો ગાંડા ગણે આપણને, ભલે ગાંડા ગણે, એનો વાંધો નથી. દાદા આપણે કહી દેવાનું, હવે અમે સંસાર માટે ફિટ નથી. એટલે બરોબર, ગાંડા તમારી વાત સાચી જ છે. હવે અમે રિજેક્ટેડ માલ થવા માંડ્યા. જેમ જેમ દાદાનું જ્ઞાન સમજાશે તેમ તેમ આપણે જગત માટે રિજેક્ટેડ થઈ જઈશું. સાચી વાત છે. અને જગત માટે રિજેક્ટેડ થયા એટલે મોક્ષમાં એન્ટ્રીની શરૂઆત થઈ. સાચી વાત છે. હવે જોઈએ જગત ક્યારે રિજેક્ટ કરે છે આપણને. એ આપણે નથી માથાકૂટ કરવાની, આપણે જ્ઞાનમાં પાકા થઈ જવાનું. સાચી વાત છે. જ્ઞાનમાં પાકા થઈ જશું ને. રિજેક્ટ એટલે શું? તો કે એ લોકો કે હવે આનું આ બાજુ જ છે, ઢળી ગયું છે. મારા સગા કાકા આવે, બધા આવે ને તો કે હવે આની સાથે બીજી બધી કઈ બહુ વાત કરવા જેવી નથી. એ રીતે રિજેક્ટ એટલે આની સાથે બોલવું નથી, એવી રીતે નહીં. ના, અમારે પણ ઘરમાં પેલી આપણું એમ જ થઈ જાય કે આ હવે આ જતું રહ્યું ના, કામનું થઈ ગયું છે. હા, આપણે કામનું નથી રહ્યું. એમાં તો પછી ઝઘડા પણ થઈ જાય. ઝઘડા ના થાય. કારણ કે જેને આ ગમતું ના હોય એટલે પછી તો થઈ જાય ને, બે પક્ષ તો પડી જાય ને. ના, ઝઘડા ના થાય, આપણે વાળી લઈએ. ટ્રાય તો કરીએ પણ રિજેક્ટ એટલે હું જુદી રીતે કહેવા માંગુ છું. તમે આની પાછળ ટાઈમ કાઢો આપો, એ પછી ગમવું જોઈએ ને બધાને. તો તમે આમાં ના, એ જુદી વસ્તુ. મોક્ષે જનારા હંમેશા લોકોને ગમતા હોય, કોઈનો અવિનય ના કરે. એ વાત તો બરાબર. પણ આપણે કોઈને કામ ના લાગીએ, એ રીતે રિજેક્ટ થઈ જઈએ. એ રીતે છે. બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદજી, આ કોઈની છાયા નહીં પડવા દેવી, એનો મતલબ એમ થાય કે આપણે બીજાને ખોટા કહીએ છીએ? ના, બિલકુલ નહીં. બીજાને ખોટા નથી કહેવાના, બીજાને સાચા કહો. પણ છાયા એટલે શું? તો કે તમે એના પ્રભાવમાં આવી ગયા, એટલે અજ્ઞાનને એક્સેપ્ટ કરો છો તમે. તો કે અજ્ઞાન એક્સેપ્ટ ન થાય એટલે દાદા ભગવાને કીધું કે બીજાની છાયા ના પડવા દેતા. આપણા કામના નથી એ લોકો. અચ્છા, હવે એક કમેન્ટ એવી આવી છે, અનનોન છે કારણ કે નામ નથી એમનું. ઓકે. એક્સલન્ટ એક્સપ્લેનેશન ઓફ સમવન્સ છાયા. ઓકે. I also will get very impressed by writers and poets. એટલે કદાચ એમનું કહે છે કે I get impressed by writers and poets. Now the question is it okay to be impressed by Aptaputras talking about only Dada's Gnan? Yes, of course. કારણ કે એ દાદાના જ્ઞાન માટે વાત કરે છે. હા, પણ આપતાપુત્ર જો દાદાના જ્ઞાન સિવાય કઈ વાત કરે તો ડોન્ટ ઇમ્પ્રેસ, ડોન્ટ એક્સેપ્ટ ધેમ. દાદા સિવાય, દાદાના સાયન્સ સિવાય, સિદ્ધાંત સિવાય જો એ વાત કરે, તમને એવું લાગે કે આ કરેક્ટ નથી, તો યુ હેવ એ ઓલ રાઇટ ટુ આસ્ક ફોર ધ એક્સપ્લેનેશન. અને જો એક્સપ્લેનેશન કરેક્ટ ન નીકળે, એ ખબર પડે એવી છે, કારણ કે તમારી અંદર પણ આત્મા છે. એટલે ઘણી વખત એવું લાગે કે આ બરોબર નથી, તો તમારે તરત પૂછી લેવાનું કે સાહેબ આમ કેમ છે. ધીરેથી પૂછવાનું, અને કડક પૂછો તોય વાંધો નહીં,
એનું મોડું બગડે તોય વાંધો નહીં, આપણે ફિકર નહીં કરવાની, કારણ કે આપણી સેફ સાઈડ તો જોવી પડે ને. કરેક્ટ. એટલે આપતપુત્રોનું મોડું બગડે તો સેફ સાઈડ ફાઇનલ જવાબ લેવાનો. કરેક્ટ. હા, વાંધો નથી, બગડે તો વાંધો નથી, કારણ કે આપતપુત્રો એને જ કહેવાય કે એક વખત મોડું બગડી જાય ને, પણ પછી એ કહેશે કે જરા મોડું બગડી ગયું, માફ કરજો સાહેબ, તો આપતપુત્રો કહેવાય. કરેક્ટ. એબ્સોલ્યુટલી. સરસ. આગળ ભલે એક વખત કદાચ પહેલા બગડી જાય, બની શકે એવું, પણ એની ફિકર કરવાની નહીં, કારણ કે એ વળનારા માણસો છે, મોક્ષે જનારા છે, અને દાદા ભગવાને એમાં મૂકેલું છે એવું કે હવે કેમે કરીને આ જ્ઞાનમાં રહેજો. શ્રીકાંત ગોડબોલે બોલે છે કે મેં પણ ઘણાને સાંભળું છું, મારે બીજાના સત્સંગ ફીકા લાગ્યા અને મારે એમની વિરાધના લાગતી હતી. હવે અમને ઉદય કર્મ માનીશ, એમને હવે એમને ઉદય કર્મ માનીશ. કદાચ કોઈને ખોટા નહીં કહેવાના, કોઈને ખોટા ના કહેવાય, બધા પોતપોતાના ફિલ્ડ પર પોતપોતાના સ્ટેજ પર છે. દાદા ભગવાને આપણને એટલા ઉપર મૂક્યા છે, પણ એનો મતલબ એવું નહીં કે કોઈને ખોટા કહેવા. વાત સમજી રાખવી, પણ બહાર કોઈને ખોટા ના કહેવાય. જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી. હાજી, જય સચ્ચિદાનંદ. બોલો. બોલું છું ના, મુંબઈ થી મુલુંડ થી બોલું છું. હાજી, બોલો સાહેબ. હા ના, મારે એવું હમણાં સુધી લાગતું હતું કે દાદાના સત્સંગના સામે, આપતપુત્રના સત્સંગના સામે બધા જ ફીકા લાગતા હતા. ઓકે. પણ મને એવું લાગતું હતું કે આ બધાની હું વિરાધના કરું છું કરીને. રાઈટ. અને રિસ્પેક્ટ રાખ્યો, બધાનો રિસ્પેક્ટ રાખ્યો. તો હવે ઘણી વાર એવું થાય કે 24/7 હવે હું શુદ્ધાત્મા છું કરીને રહ્યા કરે હવે. રાઈટ. પણ આ વિરાધના લાગતી હતી, આજે બહુ મોટી ફોડ પડી. હા, આપણે એવું લાગતું હોય ને તો માફી માંગી લેવાની, જેના માટે આપણે બોલ્યા હોય ને, માફી માંગી લેવાની, કારણ કે બધા ધોરણના ટીચરો તો હોય ને સાહેબ. બરોબર. એ અમુક સ્ટાન્ડર્ડ માટેના ટીચરો હોય જ આ વર્લ્ડમાં. આ વર્લ્ડ એવું હોય નહીં કે જેમાં કાયમ સરખું એક પ્લેટફોર્મ પર બધાને ના મૂકી શકાય. એટલે there is always a teacher for a different standards. બરોબર. આપણે આઉટ ઓફ સ્ટાન્ડર્ડ થયા છે, એટલે આપણું મન ઓપન માઇન્ડ હોય, આપણું માઇન્ડ બહુ જ ઓપન હોય, એટલે આપણે એને એક્સેપ્ટ પણ કરીએ અને એ લોકોને કહીએ કે ના, બરોબર કામ કરે છે. બહાર એવું બોલે, બહાર બહુ નેગેટિવ નહીં બોલવાનું. બરોબર. અને આપણે છૂટી જવાનું. બરોબર. ખ્યાલ આવ્યો ને? અને ઘણીવાર એવું એક માઇન્ડમાં થતું હતું કે દાદા ભગવાનનો સમય અને કાનજી સ્વામીનું ઘણું બધું સાંભળ્યું. હા. એમનું પણ સમય એક જ સાથે હતું. હા જી. એટલે તો એમના પણ લગભગ આ જ લાઇન્સ ઉપર બધું છે. ઘણીવાર એવું લાગતું હતું કે બંને સાચા છે. હવે એમાં આપણે કેવી રીતે ફરક કરીએ? પહેલી વાત મારાથી તો બહુ બોલાય નહીં, પણ એક સામાન્ય સમજણ તમને આપી દઉં તો કે કાંચી સ્વામીનું છે ને બધું નિશ્ચય પર બહુ છે અને સમયસાર પર બોલતા હતા. એમાં વ્યવહારની સૂઝ નહોતી, વ્યવહારની કોઈ વાત નહોતી. બરોબર. હવે દાદા ભગવાનને અને કાંચી સ્વામી જે બોલતા ને તે તો આત્માની ઇમ્પોર્ટન્સ વધારતા હતા કે ભાઈ આત્મા આવો છે, આવો છે, આવો છે, આવો છે. બરોબર. જયારે દાદા ભગવાન તો આત્મા હાથમાં આપી દેતા હતા તમને, એટલે કેટલો બધો ડિફરન્સ કહેવાય સાહેબ. અને પ્લસ વ્યવહારની ગૂંચો કાઢી આપતા હતા દાદા. અને વ્યવહાર વગર તો નિશ્ચયનું આરાધન ના, તારું ખોટું છે. બરોબર. અને અમુક વસ્તુ તમને અત્યારે આ રેકોર્ડ બેકોર્ડ થાય છે એટલે ના બોલાય, પણ તમે ફોન કરશો ને તો હું તમને કહી દઈશ કે જે વસ્તુને સાચી પ્રાપ્ત થઈ હોય ને તો ત્યાં કશાય પરિણામ ઓછા થઈ જાય, ત્યાં વધે ના. અચ્છા. નહીં તો પછી વધી જાય. બરોબર. ખાલી સાંભળ કરેલું હોય ને ઘેર ના પડેલી હોય તો કશાય પરિણામ વધી જાય. અચ્છા. ખ્યાલ આવે ને? એટલે દાદાની વાત એટલે કઉ છું, કમ્પેર ના કરશો. આ તો બહુ મોટું આશ્ચર્ય છે આ વર્લ્ડનું. બરોબર. હવે જયારે એને બોલનારા ને કહેનારા આવશે ત્યારે આપણા મગજમાં ઘૂસશે કે આ શું છે. આપણે તો જતા હતા પણ આપણે કશું સમજી ના શક્યા.
બરોબર. જેમ દાદા ભગવાનને હું મળ્યો ત્યારે દાદા ભગવાનને મળતા પહેલા હું ભગવાન માનતો હતો સાહેબ. અચ્છા. શું કહું છું તમને, દાદા ભગવાનને મળતા પહેલા, હા, મળ્યા પછી એ ભગવાન માનતો હતો. અને હવે હું એમને જે માનું છું ત્યારે ખબર પડી કે ભગવાન શું હોઈ શકે. બરોબર. આસમાન જમીનનો ફેર છે. બરોબર. ભગવાન માનતો તો એમની હાજરીમાં, પણ છતાં આજે જે મને સમજાય છે એમનું સ્વરૂપ, ઓહો અદ્ભુત. એટલે કહીએ છે કે આ કાળનું મોટામાં મોટું આશ્ચર્ય આવું વર્લ્ડમાં હોઈ શકે નહીં, પણ આપણી આદતોને કારણે વી ઓલવેઝ કમ્પેર, બટ ધીસ ઇઝ એ ઇનકમ્પેરેબલ પુરુષ. આવા પુરુષ આ વર્લ્ડમાં હોઈ શકે જ નહીં. બરોબર. કઈ આપણા ગાંડાઓની એવી પુણ્ય હશે કે જેથી કરીને એમણે દર્શન આપ્યા, પણ એ દર્શનને પણ આપણે સમજી શક્યા નથી સાહેબ. બરોબર. એટલે ખૂબ પ્રાર્થના કરવા જેવી છે કે હે દાદા ભગવાન, તમે મને મળ્યા પણ હજુ સમજાતા નથી, કારણ કે ચિત્તની બહાર જાય છે. હજુ ભલે દાદા દાદા કરીએ છે પણ હજુ બીજે કંઈક જગ્યાએ ચિત્ત ચાલ્યું જાય છે. બરોબર. હું તો દાદાને ખાસ કહું છું કે દાદા ભગવાનને કહ્યું કે આ તમારું સ્વરૂપ મને વધારેમાં વધારે સમજાય, અને હું બહુ કાચો પડ્યો છું આમાં, એટલે મને માફ કરજો. અને પછીનું શું વાક્ય યા ભૂલાઈ ગયું હવે ભાઈ. તો કશે રેકોર્ડ ના થયું, તમારી પાસે ના આવ્યું. અરે યાર, હવે યાદ નથી આવતું, નીકળી ગયું. ભલે કઈ વાત, આગળ જઈએ. ઓકે, જય સચિદાનંદ. ખૂબ ખૂબ આભાર શ્રીકાંતભાઈ. હવે અમે તો તમે કીધું ને કે આમાં આવી જઈએ છે, તો હું દીપકભાઈ ને નીરુમાને પણ સાંભળું છું. બાકી બીજા બધાને નથી સાંભળતી, ખાલી દાદા સિવાય બીજા કોઈને નથી સાંભળતી, પણ દીપકભાઈ નીરુમાનું સાંભળું છું. પહેલેથી એને ત્યાંથી જ્ઞાન લીધેલું ને હતું ને એટલે. બરોબર. તો એમાં કઈ વાંધો ના આવે ને? વાંધો ના આવે. નાની વાત કરી દો એટલે તમને ખ્યાલ આવી જાય. તો કે દાદા ભગવાને આપતો પુત્રોને નામ શું આપ્યું છે? આનંદજી. ના, આનંદજી નહીં. આનંદજી સ્વામીજી કોઈ દાદા ભગવાને નામ નથી આપ્યું. દાદા ભગવાને આપતો પુત્ર નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? આપતો પુત્રો. આપતો પુત્રો એટલે શું? આપતો પોતાના સ્વજનની જેમ. આપતો પુત્રો એટલે શું? તો કે તમે એની પર વિશ્વાસ મૂકી શકો. બરાબર એકદમ. પહેલી વાત. બીજી વાત, આપતો પુત્રો, હું આપતો પુત્રો છું અને તમે મારી પાસે આયા, તો હું કેમે કરીને તમને મારી પાસે ખેંચી રાખું, એ આપતો પુત્રમાં લક્ષણ નથી હોતા. બરાબર. મારી વાત સમજાય છે? હું બહુ મોટી વાત કરું છું તમને. સમજાયું. આપતો પુત્રોને એની પડેલી જ નથી. આપતો પુત્રોને એની પડેલી જ નથી કે તમે એની પાસે આવો. બરાબર છે. ખ્યાલ આવે છે? હવે આ બધી વસ્તુ તો જેને સમજાય તેને જ સમજાય. બરાબર. આપતો શબ્દ ફક્ત તીર્થંકરો માટે વપરાય છે. આપતો શબ્દ ફક્ત તીર્થંકરો માટે વર્તાય છે. અચ્છા. દાદા ભગવાન માટે આપતો પુરુષ કહ્યું. એ જે બોલ્યા એ આપતો વાણી કહી. હા, બરાબર. અને આ આપતો પુત્રોને દાદા ભગવાને એમને જે સાથે રહ્યા ને સેવા કરી, અને બ્રહ્મચર્ય અને જગત કલ્યાણ માટે દાદા અમારો ટેકો છે, એટલે દાદા ભગવાને જોયું કે આની અંદર આ લોકોમાં માલ બરકત વગરનો છે, એટલે પોતાનું કશું ઉમેરે નહીં, એટલે આપતો પુત્ર નામ આપ્યું. અચ્છા. શું કીધું? આપતો પુત્ર કોને કીધા? પોતાનું કશું દાપણ ના નાખે. દાદા ભગવાને આવું કીધું છે. તમારે વાત માનવી હોય તો માનો, ના માનવી હોય તો ના માનો. અમારની પડી નથી કે તમે અમને પૂછો. હા, બરાબર. આવું આપતો પુત્રોને છે, એટલે કોઈ એમની પાસે જતો. હું શું કઉ છું કે આ આપતો પુત્રો શું છે હજુ તો કોઈને પલભર પણ ખબર નથી પડી. બરાબર. કારણ કે કોઈને મસ્કો મારવામાં આપતો પુત્ર નથી, કોઈની છાયા પડતી નથી, અને છાયા પડી ગઈ તો હવે માફી માંગે છે કે આ બહુ મોટી ભૂલ થઈ ગઈ. બરાબર. દાદા ભગવાન કહીને ગયા હતા પણ છતાં ચૂકી ગયા.
અચ્છા તરત જ કહે છે કે હા અમારી ભૂલ થઈ. ભૂલ થઈ પુત્ર એને કહેવાય કે જે જાહેરમાં પોતાની ભૂલની માફી માંગી શકે એટલી તો હિંમત ધરાવતા જ હોય. બરાબર ખ્યાલ આવ્યો? કોઈને દાદા ભગવાનના પ્રિન્સિપલ ની વાત કરે, માનવું ના માનવું એ તારી ઉપર, આગ્રહ ના કરે. ના કરે. બરાબર બરાબર. કોઈ દિવસ પોતાના સ્વાર્થ માટે બીજાને હાથમાં ના લે. સમજાયું. એ આપતા પુત્રની વાણી, દાદાની વાણી. ના, દાદાની સાથે કમ્પેર નહીં કરવાની. દાદા સાથે કમ્પેર નહીં કરવાની. આપતો પુત્રો એને કહેવાય કે જે તમને દાદામાં સ્થિર કરે, તમારા સ્વરૂપમાં સ્થિર કરે. એ જુદી વસ્તુ છે, એ તમારી ઉપર છે. પણ આપતો પુત્રો એવું નથી કે તમે અમને નમસ્કાર કરો. આપતો પુત્રોને એમ છે કે તમે કેમ કરીને તમારી મહી રહેલા દાદા ભગવાનને અને જે આ દાદા ભગવાન ઉગાડા થયા, જે પ્રગટ થયા જગતમાં, તેને જાણો અને તમારું કામ કાઢી લો. બરાબર. 1 મિનિટ ચૂકશો નહીં. બસ એના માટે આપતો પુત્રો જીવે છે. નહીં તો લાખો માણસોને ભેગા કરી શકે એવી એક આપતો પુત્રોમાં શક્તિ છે. બરાબર. પણ એમાં એ પડ્યા નથી. આ આપતો પુત્રો જો નામ સમજાય ને તો એ કલ્યાણ થઈ જાય. આપતો શબ્દ સમજાય તો પણ. બરાબર. ચલો પૂરી ચલા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. આ મોટી પરીક્ષા આવી ભાઈ. આવો તો આવો તો. બોલો શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા. હે શાંતિ દાદા. આ બાજુવાળાને શાંતિ આપો છો? હા, બાજુવાળાને એ હવે એ તમારે અંગત પૂછી લેવાનું. સારું, પૂછી લઈશ. મારી હાજરીમાં નહીં. સારું. હવે દાઢી કેમ નથી કરતા? હે, દાઢી કેમ નથી કરતા? દાઢી એટલે નક્કી કર્યું છે કે 4-5 દિવસ પહેલા કરવી જ નહીં. ભાઈ એવું ના નક્કી કરશો. 1 દિવસ ને આતરે કરજો, પણ દરરોજ કરજો તો દેખાય. મોડું મોડા પર તેજ આવ્યું દેખાય. હવે ભગવાન ખુલ્લા થવા માંડ્યા શાંતિભાઈ ની અંદર. એટલે હવે ભગવાનને ખુલ્લા થવા માટે હવે તમે દાઢી બાડી ના કરશો. એટલે આઈ મીન કરજો, કર્યા રાખજો. હા, છેવટે ઓલ્ટરનેટ તો કરવાની જ. બોલો, શું હતું પ્રશ્ન? તમે પ્રશ્ન કરવા જેવું કઈ રાખ્યું નહીં સાહેબ. શું કેમ, શું થયું? આ જે તમે વાત કરી, હા, અને શું કેવું મારે? અહો અહો શું પડે? હવે મહાત્માઓ જ્ઞાન તો લે, જ્ઞાન શબ્દોમાં આવ્યું. હા, પણ જે જૂના સંસ્કારો પડ્યા હોય, હા, તો પાછો આ જ્ઞાન દાદાનું લીધું હોય તો પાછા બીજે જાય. હા, બીજે જાય. હા, એટલે છાયા ના પડવી. હા, શું ગજબની વાત છે. હા, દાદાનું જ્ઞાન તમે જે વિવરણ કર્યું છે, હા, જગતમાં કોઈની તાકાત છે કે આપણને એમ કહેવરાવે કે હું પ્રગટ પરમેશ્વર છું? હા, પોતે પરમેશ્વર છે લ્યા. રાઈટ. એક કોઈનું મેં દાદાના જ્ઞાન પછી પણ ઘણાનો વિવરણ વાંચેલો અને આની સાથે સરખાવ્યા કે કોણ દાદો છે. તમે બધા જ પુરુષો છે, અરવિંદ છે, બધાનું મેં જે વાંચન કર્યું, વાત એમની શબ્દોમાં તો ઊંચી લાગે, પણ કોઈની તાકાત છે કે તમારી અંદર બેઠેલા પરમાત્માને જગાડી શકે? દાદા ભગવાન કહે છે આ આખા જગતમાં અમારા એક વાળ જેટલું પણ જ્ઞાન નથી. વાહ વાહ. હવે દાદા ભગવાન છાયાની વાત કરે છે. છાયા કે છે કે મારી એ છાયા તારા ઉપર નહીં પડવા દેતો. યસ. ના, એમણે કહ્યું. તમને એક વાત દાખલો આપું શાંતિભાઈ. આપણા જસુભાઈ વકીલ કરીને
શ્રીમદ રાજચંદ્રના એ હતા, તો એમને છે ને શ્રીમદ માટે બહુ લગાવ હતો. દાદા પાસે લઈને ગયા અને પછી દાદાને દાદા વિધિ કરી આપો, તો દાદાએ ના પાડી. દાદાએ વિધિ કરી આપી. પછી એ જતા હતા ને દરવાજા પાસેથી બોલાવ્યા કે અહીંયા આવો. હા, અને બોલાવીને પછી શું કીધું ખબર છે? એવું ના કીધું કે પુસ્તક છોડવું પડશે, એમણે શું કીધું? છેવટે આ દાદા ભગવાનને છોડવા પડશે. શું કહ્યું? છેવટે આ દાદા બહુ માર્મિક વાત છે. આ એટલી બધી માર્મિક વાત છે કે વાત નહીં કરવાની. આ દાદા ને તું પકડી નહીં રાખતો. ના, એવું નહીં. છેલ્લે તને જે અનુભવ થશે ને ત્યારે તું અને દાદા એક થઈ જશે. એટલે ભાઈ છોડવાની ક્યાં વાત આવી? પુસ્તક ને પકડે છે તો શબ્દમાં ભગવાન છે જ નહીં. વાહ. હૃદયમાં તારે આ દેહ ને છોડવાનો છે તો પુસ્તક ને ક્યાં પકડવાની વાત કરે છે? પણ એવું બધું બોલ્યા નહીં. છેવટે શું કહી દીધું? દાદાને છોડવા પડશે. એટલે સ્થૂળ દાદાને એમ. સ્થૂળ દાદાને. આપણે તો સ્થૂળ દાદાને જ પકડી રાખવાના. સૂક્ષ્મ દાદા પકડા એવા નથી. જયારે પકડાશે ત્યારની વાત ત્યારે. 5 આજ્ઞા એ સૂક્ષ્મ દાદા છે અને ઓલા સ્થૂળ દાદા. આપણે તો સ્થૂળ દાદાને દરરોજ હાર ચડાવવાનો, ચાંદલો કરવાનો, પગને કહેવાનું સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા ચરણોમાં. આટલું કહે ને તોય મોક્ષ થઈ જાય. બરાબર. ખાલી દરરોજ ચાંદલા કરો અને દાદા ભગવાને કહો ને દરરોજ ફોટાને કે સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા ચરણોમાં અમારું મોક્ષે લઈ જજો અમને. આટલું કરશો તોય મોક્ષે જશો. એવો આ દાદા ભગવાન છે. હા, ફોટાને કહેશો તો એ સાહેબ જીવતાને કહેતો શું વાત થઈ ગઈ? એટલે આપણા જે મહાત્માઓ છે એ પણ આ જો તમે આજે જે વાત કરી એ એક મહાત્માને જો પહોંચે તો કટાશ ઓછી થઈ જાય. પહોંચે શાંતિભાઈ, પહોંચે કે ના પહોંચે, આપણે દાદાના દરેક મહાત્માની ખૂબ સેવા કરવી. આપણા હાથ પગ દુખી જાય ને તો ચાલશે, વાંધો નહીં. તાવ આવી જશે તો ચાલશે, પણ મહાત્માની ખૂબ સેવા કરવી, ખવડાવવું, પીવડાવવું અને લાભ લેવો મહાત્માનો. બરાબર. સરસ. આ ધ્યાનમાં રાખી દો. અને એનો પ્રત્યક્ષ દાખલો શું છે તો કે આ દીપકભાઈ દરરોજ રાતે 10 વાગ્યા પછી ઓલો અનુભવ કે છે ને, બધા મહાત્માઓ અનુભવ નથી કહેતા? અનુભવ પરથી ખબર પડે છે ને કે દાદાની કેવી ભક્તિ છે. દરેકની જુદા જુદા પ્રકારની પણ અદ્ભુત છે ને. જેટલી અદ્ભુત સાહેબ સાંભળો, કાલે જે પેલા ભાઈએ વાત કરી એટલું રખડ્યો છું. ચીનમાં ગયો, ગીતાનું પ્રવચનો સાંભળ્યા, ઓશોનું સાંભળ્યા, જય કૃષ્ણ મૂર્તિ નું સાંભળ્યા, રખડ્યો તો દાદા એ આવીને હું સ્થિર થયો તો શું કહેવાય એને? રાઈટ. એટલે દાદા ભગવાનનું એક વાક્ય છે, અમારા મહાત્માની ચરણ રજ લેશે તો પણ કલ્યાણ થઈ જશે. વાહ. ભાદરણની ભૂમિ માથા પર લેશે તો કલ્યાણ થશે કીધેલું. કલ્યાણ થઈ જશે. સાચી વાત. એટલે હવે એક વસ્તુ બોલો શાંતિ કાકા, છે હજી કશું? હવે આ બેબી ને ત્યાં પેલો કેવાય ને ઘરમાં આ પેલું શું કેવાય વાસ્તુશાસ્ત્ર માટે બેન આયા હતા. પછી મને એ બેન નું સાંભળ્યું, ના મારો દાદો જ મહાન છે, મને અંદર થી ટકોર કરી, વ્યવસ્થિત શક્તિ છે તારામાં. પછી ઉપર જતી રહી. મેં કહ્યું મારે નથી સાંભળવું, મારો દાદો મહાન છે. એટલું બધું આવું થયું. અને આમ એમ થાય કે વ્યવસ્થિત શક્તિ દાદાએ આપી છે, આટલું ગજબનું દાદો બેઠો છે મારી જોડે. પછી એ બધું શું આપણે કરવું છે? એટલું બધું અનુભવ થયો. અને બીજો અનુભવ કે જયારે કચ્છમાં
પેલો પગ તૂટ્યો ત્યારે મેં દાદાને કહી દીધું કે દાદા આ તમને સમર્પણ કર્યું છે તો તમારે જોવાનું. પછીથી તો રાત્રે ઊંઘે આવે કશું નહીં. આવીને 9મી તારીખે આવું, કપડા બોર્યા, પછીથી દવાખાને ગયા તોય કશું જ નહીં. દાદાએ જ બધું સંભાળી લીધું હતું અને કે 2 ફ્રેક્ચર છે, પણ બીજે દિવસે ઓપરેશન થયું પણ કશું જ નહીં, એકદમ સ્થિર, અંદરથી સ્થિર. એવું જ ગજબનું કે મારો દાદો મને મળ્યો છે. પછી બીજું બધું શું જોવાનું મારે? દાદા શબ્દ ઇટસેલ્ફ જ મોટામાં મોટું વાસ્તુશાસ્ત્ર છે. જે ઘરમાં દાદા શબ્દ બોલાશે એ ઘરની દિશાઓ બદલાઈ જશે, એ ઘરનું વાતાવરણ બદલાઈ જશે, એ ઘરના માણસો બદલાઈ જશે. એના જેવું વાસ્તુશાસ્ત્ર આ વર્લ્ડમાં કોઈ નથી. દાદા ભગવાન એક દિવસ નવસારીમાં છે ને એક મહાત્માને પૂછ્યું કે તને મારા વાળ દેખાય છે? તો કે હા દાદા વાળ દેખાય છે ને, કેમ છે? તો કે વાળ જોઈને તને શું થાય છે? તો કે ના કઈ નહીં, સરસ છે, વાળ સરસ છે. તો પછી દાદા શું કે ખબર છે? આ વાળ તીર્થંકર સિવાય આવા વાળ કોઈના હોય નહીં. આ વાળ એક રાખી મૂકશે ને, એક વાળ રાખી મૂકશે ને તો એનું કલ્યાણ થઈ જશે. સામુદ્રિક શાસ્ત્ર જોઈને જો અમારા કોઈ સામુદ્રિક શાસ્ત્ર વાળો વાળ જુએ ને તો કે એ ગાંડો થઈ જાય, અમારા વાળ લઈ જાય. અમારા વાળ જોઈને એને ખબર પડી જાય કે આ ભગવાન છે, દેહધારી પરમાત્મા છે. નામ લેવાથી આખી દિશાઓ ફરી જાય, તારો બધા જ વ્યવહારો બદલાઈ જાય. એવો આ દાદા ભગવાન શું કહેવાનું? તો સમજણ પડે એટલો લાભ લે, સમજણ પડે એટલો લાભ લે. એટલે એ લોકોના મકાનમાં પહેલા અમે વિધિ કરાવી, દાદાની રાતા વિધિ કરાવી, આપણે બધા મહાત્માઓને બોલાવીને. બરોબર. વાસ્તુશાસ્ત્ર બધા કલર કામ થયું તો બધા કાઢી નાખે. વાસ્તુશાસ્ત્ર વાળા બેન ને બોલાયા હતા, આવ્યા હતા, એટલે એમને જોયું બધું. પછી કીધું કે આમાં બહુ સરસ છે, તમે રાખો ના રાખો એ તો બહુ મહત્વની વસ્તુ નથી, પણ તમારું મન કેવું વિચારે છે એ બહુ મહત્વનું છે. બરોબર. એટલે બધું પણ આપણે તો દાદામાં વિશ્વાસ એકદમ જબરજસ્ત. બચી ગયા તમે બહુ મોટું કામ કરો છો. હું તો તમને બંનેને જોઈને દર્શન કરું તમારા બંનેના, કે આ ઉંમરે કેટલું દાદા કર્યું, કેટલો પુરુષાર્થ માંડ્યો છે. દાદા રહે છે અમને. અને મને તો ગજબનું એ વાસ્તુશાસ્ત્ર પર બેન આવે એવું મારા પર ઉપર જતી રહી. દાદા કે છે કે તને વ્યવસ્થિત આપ્યું છે, પછી ત્યાં કર્યું એવું અંદરથી ટકોરવું. बराबर से बराबर से। जय सच्चिदानंद, जय सच्चिदानंद। धूल बहुत उड़ रही थी तो लोगों ने पूछा ऐसा से निकल के, तो पैदल शाह ने क्या कहा, ये तो मेरे साधर्मिक भाई की रजकन है, हमारे माथा पे लगाऊं तो बेड़ा पार हो जाएगा। तो इसमें समझ कैसे वो इतना क्या रहस्य है इसमें? પરેશાની જાત્રામાં ગયેલા અને ત્યાં માટી ઉડી તો કઈ કે મહારાજ સાહેબે કીધું કે રચકણ એ છે કે તો આપણું કલ્યાણ કરશે. હા, वो कहाँ गए थे? મારા સાધર્મિક ભાઈની રજકણ છે. હા, પણ આ કઈ જગ્યા ગયેલા? कहाँ गए? पालिताना संघ निकाले तो पालिताना गए पैतृषा मंत्री। वो सुरेश भाई ऐसा है कि इंसान का स्वभाव है कि कुछ ना कुछ हो जाए तो कसाई परिणाम करते हैं हम, जाने अनजाने में विराधना हो जाती है। तो ऐसी धूल उड़ी और अगर आप ऐसा नहीं बोलोगे कि सर पे लगाओ आपका कल्याण हो जाएगा, ऐसा नहीं बोलोगे तो आप तीर्थ क्षेत्र के लिए, वो क्षेत्र के लिए, वो मिट्टी के लिए और भगवान के लिए जाने अनजाने में हमारे से गलत हो जाता है, नेगेटिव थिंकिंग आ जाती है। तो कषाय परिणाम न होने के लिए और भगवान का अच्छी तरह दर्शन करने के लिए ये बात बोली है। अच्छा, और आपने बोला ना हमारे महात्मा ने रजकन, आपने बोला ना हमारे महात्मा की रजकन माथे पे लगाओ तो कल्याण हो जाएगा। अरे और दीपकानंद जी ने बोला कि बात वो जो मैं बोल रहा हूँ वो अलग 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 तरीके से है बोलना। वो रजकन यानी वो मिट्टी नहीं लेना है, और रजकन यानी वो महात्मा की सेवा करने का चांस लेना है। उसको आप उसको बाईपास मत करना। हर एक आदमी दादा की जो आज्ञा पालता है
तो उसके अंदर उसके कषाय रहित परिणाम है। कषाय रहित परिणाम के इंसान के सामने आना वही बहुत बड़ी बात है। ख्याल में रहते हैं ना, वो कहना ये चाहते हैं आप स्थूल मत पकड़ो, स्थूल मत पकड़ो। वो बोलते हैं कि उनका विनय करना है, ऐसा बोलते हैं। हाँ, महात्मा का विनय करना, ऐसा बोल रहे हैं। हाँ, तो महात्मा का कसाई रहते होने से दर्शन करने से बड़ा पुण्य है। हाँ, बहुत बड़ा पुण्य, बहुत बड़ा काम बन जाता है। अपने को सही मार्ग पे रख देते हैं, सही मोक्ष मार्ग पे रख देते हैं। तो आपके मदुराई में है ना दिनेश भाई, दिलीप भाई है ना? हाँ है। तो दोनों को बोलने का, साहब सुरेश भाई को कुछ काम देना, ऐसा बोलने का, सेवा करने का मौका देना, ऐसा करने का, या तो सेवा करने का उन दोनों। हाँ बराबर, जरूर। और सेवा करने की ऑटोमेटिक काम बनता है अपना। हाँ जरूर जरूर। दिन में भावना तो यही है, सब महात्माओं की सेवा करनी। आप इतना सत्संग संभलते हैं ना, तो दिल में भावना वो जग गई है कि अभी यही करना करके ना। तो फिर कभी फोन करके बोलने का, दिलीप भाई आपके लिए क्या लाऊं, ऐसा बोलने का। अच्छा ठीक है। हाँ, नहीं तो कुछ मेरे सेवा के लायक कुछ काम है तो बताओ। दिनेश भाई को बोलने का, ऐसा दूसरे महात्मा को बोलने का। हाँ नहीं, वो पूछता हूँ। अभी तक तो मैंने नहीं बोला है, लेकिन आज के बाद आपने समझाया, पूछ बोलता हूँ। बोलने का और बोलने का कि मेरा सौभाग्य रहेगा अगर आपको सेवा मुझे करने का चांस मिला तो। ठीक है। हाँ, और दीपकानंद जी ने बोला ना, भादरन गांव सर पे लिया तो भी कल्याण हो जाएगा, वो क्या? हाँ, वो समझा, उसमें रस्सी है। बराबर। वो इसलिए कि वहाँ भद्रकाली माता जी दादा भगवान के कुल देवी है ने, तो भद्रकाली माता जी का मंदिर है। दादा भगवान वहाँ कितने पैर पड़े हैं, तो धरती एकदम वो हो गई, पवित्र हो गई है। हाँ, तो गांव में जाओगे तो भद्रकाली माता जी का दर्शन होगा तो कल्याण होगा ने। हाँ बराबर। और वो गांव पूरा दादा भगवान के साथ जुड़ा है, नहीं तो वो गांव को कौन जानता है? हाँ, नहीं जानते थे। ख्याल में है ने? हाँ, इसलिए वहां जाके वो मट्टी लेना, भद्रकाली भगवान का, माता जी का दर्शन करना, काम बन जाएगा। बराबर। और उसके पीछे भादरण के पीछे वो सब महात्माओं की लिंक है उसके पीछे। तो वहां जाओगे ना तो महात्माओं के साथ आपका कुछ ना कुछ कनेक्शन होगा, या तो कुछ ना कुछ दादा भगवान की बात जानने मिलेगी, उससे आपका कल्याण होता है। अच्छा, और सिंगोद के बारे में दादा ने बोला, वो क्या? वो बहुत बड़ा, वो अभी बाद में बात करेंगे। नेक्स्ट टाइम जय सच्चिदानंद, नेक्स्ट टाइम करेंगे। हाँ, परेशान लिया। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो उवज्जायाणम, नमो उवज्जायाणम, नमो लोये सव्व साहुणम, नमो लोये सव्व साहुणम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सव्व पावपणासनो, सव्व पावपणासनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, पडमं हवै मंगलम, परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जगत भરના સંત પુરુષોનું યોગ બળ, જગત ભરના સંત પુરુષોનું યોગ બળ, જગત ભરના સત્પુરુષોનું યોગ બળ, જગત ભરના સત્પુરુષોનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ.